નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે સુવરડા ગામમાં, તાલુકો જિલ્લો જામનગર. તો મળીએ મહેશભાઈ સાથે. મહેશભાઈ, તમારું આખું નામ? મારું આખું નામ છે મહેશભાઈ ભોજાભાઈ આહિર, ગામ સુવરડા, તાલુકો જિલ્લો જામનગર. કઈ વેરાયટી વાવેલી છે મહેશભાઈ? આ વાવેલી છે અંકુરની પુષ્કર. તો તમે કેટલા પેકેટ વાવ્યા હતા પુષ્કરના? 6 પેકેટ. 6 પેકેટ. ક્યાં રોજની વાવણી છે આપણી? વાવણી છે 25/6. 25/6 ની, બરોબર. આપણી સાથે છે જયેશભાઈ, શ્રી ખોડિયાર એગ્રો સીડ્સ કાલાવાડ નાકાવાળા. જયેશભાઈ, આ તમે મહેશભાઈને પુષ્કર આપ્યું હતું, તો જયેશભાઈ તમે કેવું લાગ્યું આ પુષ્કર વેરાયટી? વેરાયટી બહુ સારી છે. ફ્લાવરિંગ પદ્ધતિ, એના કેરેક્ટર, રોગમાં ચૂસ્યા જીવાતમાં ઓછું, અને રિપીટ ફ્લાવરિંગનું માટે વેરાયટી બહુ સારી. બરોબર. મહેશભાઈ, આ આપણા સુવરડા અને આખો જામનગર જિલ્લામાં એટલા વરસાદ પડ્યા, તો આપણા ગામમાં વરસાદ હતા તો કપાસમાં બગાડ હતું, પણ આપણા પુષ્કરમાં બગાડ આવ્યું હતું કઈ? ના, નથી આવેલો કોઈ નથી. છે 5% જેવો હતો, પણ બહુ નથી. અને વરસાદ પછી રિકવર થઈ ગયા અને ફ્લાવરિંગ કેવું રીતે લાગી એનામાં? જોઈ લ્યો, તમે જોઈ શકો છો, કઈ એમાં ઘટે એમ જ નથી કઈ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, એનામાં એક સિરીઝમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગઈ અને બહુ જોરદાર ફર્સ્ટ ક્લાસ ફ્લાવરિંગ છે. ઉપર સુધી ડોકા સુધી એનામાં ફ્લાવરિંગ ચાલુ જ છે. અને પ્લોટમાં કાંઈ ન ઘટે, આ રીતનો પ્લોટ તૈયાર થઈ ગયેલું છે. તો મહેશભાઈ, મને કહો કે આ વેરાયટી તમે કેવું પસંદ આવી? બહુ સારી છે. પહેલી વાર જ વાવેલી છે અમે અહીંયા. આવતા વર્ષે તમે કેટલા પેકેટ પુષ્કરના વાવો? બધોય પુષ્કરના વાવો. તો આ વિડીયો બધા ખેડૂત મિત્ર જોઈએ તો તમે ખેડૂત ભાઈને શું ભલામણ આપો? વિડીયો તમારે બહુ સારું છે, બધાય વાવો. હા, જયભાઈ, તમારું કહેવાનું શું છે પુષ્કરના બારામાં? ના, વેરાયટી સારી છે. મારા ઘરે પણ લગાવેલું છે. હા, ફ્લાવરિંગ અને રોગ ચૂસ્યા જીવાતમાં ઓછું. ઓકે. પછી ફૂલ પણ સારી છે. ઓકે. હા, હાલો તો ધન્યવાદ મહેશભાઈ, ધન્યવાદ જયેશભાઈ.